ओम ज्वाला कराल अति उग्रम शेषासुरसूदनम त्रिशूलम पातुनो भीते भद्रकाली नमोस्तुते। આજે 7મું નોરતું 8મું નોરતું પણ છે અને તેવી કાલ રાત્રિને ભજવાનો દિવસ અને સાથે સાથે અષ્ટમમ એટલે કે નવદુર્ગાના વધુ એક સ્વરૂપને આજે ભજવાનો દિવસ છે। ચંડીપાઠમાં 4 મહારાત્રિઓનો ઉલ્લેખ આપે છે અને એમાં કાળી ચૌદસની રાત્રિ એટલે કાલ રાત્રિ। ત્યારે આજે માના ચરણોમાં વિશ્વ કલ્યાણની પ્રાર્થના કરીને આજના કાર્યક્રમની સુંદર રીતે શરૂઆત કરીએ। નમસ્કાર દર્શક મિત્રો, બીટીવીની આ ખાસ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। હું છું અંકુર રાવલ। કાલ રાત્રિ દુષ્ટનો વિનાશ કરવા વાળી દેવી એટલે મનમાં રહેલા દુષ્ટ વિકારને નષ્ટ કરવાની અહીંયા વાત થઈ રહી છે। મનુષ્યના મુખ્ય શત્રુ એટલે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર આવા શત્રુઓ જેમના સ્મરણ માત્રથી એ નાશ પામે છે એવા ભગવતી કાલ રાત્રિને ભજવાનો આજે દિવસ। ત્યારે કેવી રીતે આજના દિવસે તેવી કાલરાત્રિનું ભજન કરીશું, કેવી રીતે માનું આરાધન કરીશું, તેમજ રાશિ ભવિષ્ય અને આપના ફોન કોલ્સના ઉત્તર તો ખરા જ। તો આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય મુકુંદભાઈ પંડ્યા। મુકુંદભાઈ, સ્ટુડિયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। ધન્યવાદ। મુકુંદભાઈ, સૌથી પહેલા આજનું પંચાંગ શું છે તે આપણા દર્શક મિત્રોને જણાવશો। લંબોદર નમસ્તુભ્યમ સતતમ મોદક પ્રિય નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા। સર્વ દર્શક મિત્રોને પ્રથમ તો જય ગણેશ। દર્શક મિત્રો, જીવનની અંદર નવરાત્રીના 9 દિવસ માં જગદંબાની આરાધના કરવાની હોય, એમાં પણ આજે 10 દિવસનો એટલે કે આ નવરાત્રીની અંદર આપણને 10 દિવસ સુધી માં જગદંબાની આરાધના વિશેષ માત્રામાં કરવા માટેની સુંદર મજાની તકો અને સુંદર મજાનો અવસર પ્રાપ્ત થયો છે। દર્શક મિત્રો, આજે સાંજે 4:16 પછી અષ્ટમી તિથિ ચાલુ થશે અને આવતીકાલે સાંજે 6:18 સુધી છે। એટલે જે લોકોને નિવેદ આઠમના થતા હોય, હવે આઠમના નિવેદ ઘણા લોકોના બપોરે થતા હોય, બપોરે જે લોકોના નિવેદ થતા હોય એ આવતીકાલે કરી શકે, સાંજના જેને નિવેદ થતા હોય એ લોકોએ આજે સાંજે નિવેદ કરવાના રહેશે। વાત દર્શક મિત્રો, આજે સપ્તમમ કાલ રાત્રિ અને 8મી એટલે કે મહાગૌરી આ બંનેની ઉપાસના કેવી રીતે તમે કરી શકો અને કેવી રીતે તમારા જીવનની સમસ્યાઓને તમે દૂર કરી શકો, આ દરેક વિષય ઉપર, દરેક સબ્જેક્ટ ઉપર વાત કરવી છે। પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ। દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 29/9/2025 અને સોમવારનો આજે દિવસ બની રહ્યો છે। આશ્વિન માસ શુક્લ પક્ષ અને એની સપ્તમી કહેતા સાતમની તિથિ આજે સાંજે 4:26 સુધી રહેશે। ત્યારબાદ અષ્ટમી કહેતા આઠમની તિથિનો પ્રારંભ થશે। આજે મૂળ નામનું નક્ષત્ર રહેશે, સૌભાગ્ય નામનો યોગ રહેશે, વણિજ નામનું કરણ રહેશે અને 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર ધન રાશિની અંદર રહેશે। એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ ધન રહેશે, જેના અક્ષર ભ, ધ, ભ ને ઢ રહેશે। તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય, લાભમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ। બિલકુલ મુકુંદભાઈ, હવે આજે તો સપ્તમી અને અષ્ટમી બંને ભેગા છે। હવે માં કાલ રાત્રિને ભજવાનો પણ દિવસ છે અને સાથે સાથે મહાગૌરીની ઉપાસનાનો પણ આજનો દિવસ છે। તો આ બંને માતાજીઓનું આરાધન કરવું હોય તો કેવી રીતે માનું આરાધન કરવું જોઈએ, ખાસ તો દિન વિશેષમાં આપણા દર્શક મિત્રોને એ જણાવશો। અંકુરભાઈ, રોજબરોજ આપણે અલગ અલગ સબ્જેક્ટ ઉપર વાત કરતા હોઈએ અને એમાં આજે 7મા અને 8મા બંને સ્વરૂપની પૂજા, કારણ કે નવરાત્રી એટલે રાત્રિના સમયે કરવાની આરાધના। આજે રાત્રિના સમયે કઈ તિથિ છે તો કે અષ્ટમી તિથિ છે। એટલે આઠમના દિવસે આજે તમારે રાત્રિના જો પૂજા કરવી છે, માં જગદંબાની આરાધના કરવી છે તો માતાજીના કયા સ્વરૂપની આરાધના કરવાની? મહાગૌરી, અષ્ટમમની। અને સવારથી તમારે સાંજ સુધીની અંદર આરાધના કરવી છે તો કેની કરવાની? કાલ રાત્રિમાંની। તો દર્શક મિત્રો, આજે આપણે ખાસ કરીને વાત કરવાના છીએ સપ્તમમ કાલ રાત્રિથી મહાગૌરીથી ચાષ્ટમમ એટલે 7મું સ્વરૂપ માતાજીનું છે એ કાલ રાત્રિમાંનું સ્વરૂપ છે। દર્શક મિત્રો, ઘણા બધા દર્શક મિત્રોના મેસેજીસ આવે છે, ઘણા બધાના ફોન કોલ્સ આવે છે કે અમારે આઠમના નિવેદ થાય, ઘણા કે અમારે નોમના નિવેદ થાય, તો અમારે નિવેદ ક્યારે કરવા? તો જે લોકોના આઠમના નિવેદ હોય અને સાંજના નિવેદ હોય એ લોકોએ આજે સાંજે કરવાના રહેશે। જો તમારા સવારના અથવા બપોરના નિવેદ થતા હોય તો આઠમના નિવેદ કાલે તમારે કરવાના રહેશે। અને નોમના નિવેદની વાત કરવામાં આવે તો કાલે સાંજે 6 વાગે તો નોમ બેસે છે અને પરમ દિવસે સવારે 7 વાગ્યા સુધી નોમ છે। એટલે નોમના નિવેદ પરમ દિવસે જ થશે।
વાત દર્શક મિત્રો આજે ખાસ કરીને આપણે કરી રહ્યા છીએ સપ્તમમ કાલ રાત્રિથી. દર્શક મિત્રો, નવદુર્ગા માતાજીનું 7મું સ્વરૂપ એ ભયંકર સ્વરૂપ છે, કારણ કે આ સ્વરૂપ છે જેની અંદર માતાજી કાળો રંગ છે, ત્રિનેત્રધારી છે, અને આ માતાજીએ પોતાના હાથની અંદર ખડગને ધારણ કરેલું છે, લોકોનું કલ્યાણ કરે છે, લોકોની મનોકામનાઓને પૂર્ણ કરે છે ને લોકોની સમસ્યાઓને દૂર કરે છે. આ મા જગદંબા માનું સ્વરૂપ એવું કહેવાય છે કે માતા ભક્તો માટે શુભંકરી છે, એટલે દરેક પ્રકારના શુભ કાર્ય કરનારી આ માતા છે. આ માતાનું સ્વરૂપ જે શત્રુઓ, તમારા શત્રુઓ છે, તમારા વિરોધીઓ છે, એને નિયંત્રણ કરે છે, એનું શમન કરે છે. અમારા પ્રોગ્રામ પ્રોડ્યુસર સાહેબ અંકુરભાઈ શરૂઆતમાં જ તમને કીધું આપણા શત્રુઓ કયા કયા, તો આજુબાજુમાં રહેતા નહીં, પરંતુ આપણા શરીરની અંદર રહેતા કામ, ક્રોધ, લોભ, મોહ, માયા અને ઈર્ષા, આ 6 જાતના શત્રુઓનો નાશ કરે છે. આપણા જે બાહ્ય શત્રુઓ છે એનું શમન કરે છે, એને આપણા મિત્ર તરીકે ક્યાંક ને ક્યાંક એ આપણા જીવનની અંદર ઉત્પન્ન કરાવડાવે છે ને એ લોકો આપણા ઉપર હેવી ન થાય એ માટે આ માતાજી ક્યાંક ને ક્યાંક એના સ્વરૂપ દ્વારા પોતે આપણા જીવનની અંદર આપણને લાભ આપે છે, જેની આરાધના કરવાથી. દર્શક મિત્રો, તો ખાસ કરીને જોવા જઈએ તો નેગેટિવ એનર્જી જ્યારે ઉત્પન્ન થતી હોય તો આ નેગેટિવ એનર્જીને દૂર કરવા માટે, નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે ખાસ કરીને માના 7મા સ્વરૂપ, જેને કાલરાત્રિમાનું સ્વરૂપ છે, એની આપણે પૂજા આરાધના કરીએ છીએ. જ્યોતિષમાં લોકો જેનાથી બહુ બીતા હોય છે, શેનાથી? તો કે ભાઈ શનિથી. ઓહો, શનિની પનોતી આવી, શનિની મહાદશા આવી, તો એ શનિને લગતી જો સમસ્યા હોય, એ શનિ તમારો પીડા આપતો હોય, તો માતાજીની પૂજા ઉપાસના કરવાથી અવશ્ય એ શનિને લગતી સમસ્યા દૂર થાય. આપણી બોડીમાં 7 ચક્ર છે, એમાં સહસ્રાધાર ચક્ર, એનો ખાસ કરીને એનું નિયંત્રણ માં કાલરાત્રિ પાસે છે. અને એટલા માટે દર્શક મિત્રો, આજના દિવસની અંદર સહસ્રાધાર ચક્ર કઈ જગ્યાએ આવેલું? તો કે મસ્તક ઉપર આવેલું આ ચક્ર છે. અને એટલા માટે દર્શક મિત્રો, આ સહસ્રાધાર ચક્ર, એની ખાસ કરીને માની ઉપાસના કરવાથી આ સહસ્રાધાર ચક્ર આપણું જાગૃત થાય છે, જેથી આપણા જીવનની અંદર સાત્વિક અને દૈવત્વની પ્રાપ્તિ થાય છે, જેના લીધે શનિ ગ્રહને લગતી સમસ્યા હોય, શનિ પીડા આપતો હોય, શનિ મૃત્યુતુલ્ય કષ્ટ આપતો હોય, શનિના લીધે જીવનની અંદર સંઘર્ષ વધી જતો હોય, શનિના લીધે દાંપત્ય જીવનની અંદર સમસ્યાઓનું સર્જન થતું હોય, તો આ બધી સમસ્યાઓ અવશ્ય આપણે દૂર કરી શકીએ છીએ. દર્શક મિત્રો, આજના દિવસની અંદર માતાજીને ખાસ કરીને તમારે લાલ કલરના ફૂલ અર્પણ કરવાના છે. ગાયના ઘીનો દીવો કરવાનો, લાલ કલરના ફૂલ અર્પણ કરવાના, માતાજીને ગોળનો ભોગ અર્પણ કરવાનો, અને ત્યારબાદ દુર્ગા સપ્તશતીનો પાઠ કરવાનો. જે ગોળ છે એમાંથી અડધો ગોળ ભૂદેવને દાનમાં આપી દેવાનો. જમીનના દેવતા એટલે બ્રાહ્મણો, આ બ્રાહ્મણોને, ભૂદેવને તમારે દાનમાં આપી દેવાનો. અને ત્યારબાદ જે અડધો ગોળ છે એ અડધો ગોળ તમારે પ્રસાદી સ્વરૂપે લેવાનો રહેશે. દર્શક મિત્રો, કાળા કલરના વસ્ત્ર આજે ધારણ ન કરવા જોઈએ. દર્શક મિત્રો, આજે તમારા શત્રુઓને તમારે શાંત કરવા છે, તમારા વિરોધીઓને શાંત કરવા છે, તો પણ માં નવદુર્ગાના 7મા સ્વરૂપની પૂજા આજે કરી શકાય. દર્શક મિત્રો, આજે રાત્રિના સમયે જયારે 8મા સ્વરૂપની આપણે પૂજા કરવાના છીએ, તો અષ્ટમમ મહાગૌરીથી 8મું સ્વરૂપ એટલે માં ગૌરીનું સ્વરૂપ છે. એવું કહેવાય કે નવદુર્ગાનું 8મું સ્વરૂપ એ માં ગૌરીનું સ્વરૂપ છે, અને માતાજીની આરાધના કરવાથી માતાજીએ ભગવાન શંકરને પ્રાપ્ત કરવા માટે જે પોતાનું શરીર કાળું પડી ગયું હતું, એ કાળું પડતાની સાથે શિવજીએ જ્યારે એમને દર્શન આપ્યા તો એમનું શરીર ગૌર થઈ ગયું, રૂપાળું થઈ ગયું, ને એટલા માટે એ માતાજીનું નામ મહાગૌરી પડ્યું. અને એટલા માટે દર્શક મિત્રો, ખાસ કરીને સીતાજીએ પણ ભગવાન રામચંદ્રને પ્રાપ્ત કરવા માટે માં ગૌરીની ઉપાસના કરેલી હતી. અને આ માં ગૌરીની ઉપાસના કરવાથી આપણા જીવનની અંદર આપણા મન ઈચ્છિત પાત્રની પ્રાપ્તિ થાય છે, ને આપણા કાર્યો સિદ્ધ થાય છે. દર્શક મિત્રો, આ માં ગૌરીની ઉપાસના સફેદ જ્યોતિ સ્વરૂપે આપણે કરતા હોઈએ છીએ, અને એના દ્વારા આપણા લગ્નમાં આવતી બાધાઓ, લગ્નમાં આવતી સમસ્યાઓ, દાંપત્ય જીવનની અંદર આવતી સમસ્યાઓ વિશેષ માત્રામાં આપણે દૂર કરી શકીએ છીએ. ડાયરેક્ટ માં ગૌરીનો સંબંધ શુક્ર સાથે છે, એટલે શુક્રને લગતી કોઈ સમસ્યા હોય, દાંપત્ય જીવનને લગતી કોઈ સમસ્યા હોય, તો અવશ્ય આ સમસ્યાઓને દૂર કરી શકાય છે. આખા દિવસની અંદર કાલરાત્રિની ઉપાસના કરવાની, સાંજના સમયે માં ગૌરીની ઉપાસના કરવાની, અને આ માં ગૌરીની ઉપાસના પીળા કલરના વસ્ત્ર ધારણ કરી અને આપણે કરવાની હોય છે. માં ગૌરીની ઉપાસના કરવા માટે
માટે ખાસ કરીને આપણે ગાયના ઘીનો દીવો પ્રજ્વલિત કરવાનો, સફેદ કલરના ફૂલ માતાજીને અર્પણ કરવાના, અને આ સફેદ કલરના ફૂલ અર્પણ કરી મધ્યરાત્રિએ એટલે કે રાત્રિના 12 વાગ્યાની આજુબાજુ જ્યારે આપણે માં ગૌરીની ઉપાસના કરીએ છીએ, માં ગૌરીની આરાધના કરીએ છીએ, તો વિશેષ માત્રામાં આપણને લાભ મળે છે. જે લોકોને ડાયાબિટીસને લગતી સમસ્યા હોય, જે લોકોને હાર્મોન્સને લગતી સમસ્યા હોય, જે લોકોને આંખને લગતી સમસ્યાઓ હોય, આ બધી સમસ્યાઓ દૂર કરવા માટે માં ગૌરીની ઉપાસના કરી શકાય છે. જે લોકોના જીવનની અંદર ક્યાંક ને ક્યાંક ફિઝિકલ એટ્રેક્શનને લગતી પણ સમસ્યાઓ એટલે કે શુક્ર ગ્રહને લગતી સમસ્યાઓ હોય, આવા લોકો પણ કામ ભાવનાને લગતી સમસ્યાઓ હોય, આવા લોકો પણ જો માં ગૌરીની ઉપાસના કરે તો વિશેષ માત્રામાં લાભ મળી શકે છે. તો માં ગૌરીની ઉપાસના કેવી રીતે કરવી અને કાલ રાત્રિમાંની ઉપાસનાની અંદર ખાસ કરીને તમારા શત્રુઓને તમારે શમન કેવી રીતે કરવું, આ દરેક વિષયો ઉપર આપણે ચર્ચા કરતા રહીશું. નાના નાના ઉપાયો વિશે આપણે વાત કરીશું. જય ગણેશ. બિલકુલ મુકુંદભાઈ, હવે મેષ અને વૃષભ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે અને સાથે સાથે માતાજીના બંને દિવ્ય સ્વરૂપોનું આરાધન આજે કેવી રીતે કરવાનું છે એ પણ જણાવશો. અંકુરભાઈ, તમે પ્રોગ્રામ પ્રોડ્યુસર એટલે મેષ રાશિ તમારી જ રાશિ, રોજ યાદ એટલે પહેલા પહેલા તમે તમારી જ રાશિ લો છો. બિચારા મીન રાશિ વાળા ક્યારના એમ કે અમારો વારો છેલ્લે આવે છે, થોડું કઈક એવું કરો કે જેથી મીન રાશિ પહેલા આવી શકે. ના, એટલે જ આપણે તો ફટાફટ લઈએ છીએ. ચલો વાત કરીએ. તમારા વિરોધીઓ બહુ વધી રહ્યા છે. તમારા નોકરીના સ્થળે, તમારા વ્યાપારના સ્થળે શત્રુઓ બહુ વધારે છે, તમને હેરાન કરે છે, તમને તકલીફ આપે છે અને સમસ્યા આપે છે, તમારા જીવનની અંદર તકલીફોનો દોર વધારી દે છે. તો એના માટે આજે ખાસ કરીને જયારે માં કાલ રાત્રિની આપણે ઉપાસના કરી રહ્યા છીએ અને સાંજના સમયે માં ગૌરીની ઉપાસના કરી રહ્યા છીએ, તો આજે આ ઉપાય વિશેષ માત્રામાં કરવાનો છે. કયો ઉપાય કરવાનો? તો આજે સફેદ અથવા લાલ કલરના તમારે વસ્ત્રને ધારણ કરવાના, માતાજીના સમક્ષ તમારે દીવો કરવાનો, ગાયના ઘીનો દીવો તમારે કરવાનો. ગાયના ઘીનો દીવો કરી અને ત્યારબાદ તમારે ગોળનો ભોગ માતાજીને અર્પણ કરવાનો. પછી માતાજીના નવાર્ણ મંત્રનો તમારે જપ કરવાનો. ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્છય, આ નવાર્ણ મંત્રનો તમારે જપ કરવાનો 108 વખત. અને જ્યારે તમે આ જપ કરતા હોય ત્યારે એક લવિંગ માતાજીને અર્પણ કરવું, વળી પાછો બીજો મંત્ર બીજું લવિંગ માતાજીને અર્પણ કરવું, ત્રીજું લવિંગ ત્રીજો માતાજીને મંત્ર બોલવાનો, ત્રીજું લવિંગ અર્પણ કરવાનું. આવી રીતે 108 લવિંગ માતાજીને તમારે અર્પણ કરવાના છે. અર્પણ કર્યા પછી એ લવિંગ જ્યારે તમારા મંત્ર 108 પરિપૂર્ણ થઈ જાય એના પછી તમારે અગ્નિને પ્રજ્વલિત કરવાનો. અગ્નિ પ્રજ્વલિત કરી તમારે એની અંદર આહુતિ આપવાની અને એ આહુતિ આપ્યા બાદ આ 108 છે એ લવિંગ તમારે એની આહુતિ એની અંદર આપી દેવાની. માતાજી પાસે તમારે પ્રાર્થના કરવાની અવશ્ય. એનાથી તમારા વિરોધીઓ શાંત થશે, તમારા ગુપ્ત શત્રુઓ શાંત થશે, દુર્ઘટનાઓમાંથી તમે બચી શકશો. ને જે ગોળનો પ્રસાદ છે એ તમારે પણ લેવાનો અને પરિવારના સભ્યોએ પણ લેવાનો. એનાથી તમારા શત્રુઓને લગતી જે સમસ્યા છે આ સમસ્યાઓ તમારી દૂર થશે અને બેટર રિઝલ્ટ મળી શકશે. શનિ ગ્રહ પીડા આપે છે, શનિને લગતી સમસ્યા છે, તો કયો ઉપાય કરવો જોઈએ? જય. તમે શનિ ગ્રહથી પીડાઈ રહ્યા છો, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો શનિને લગતી તમારે સમસ્યા છે, શનિને તમારે શાંત કરવો છે. તો આજે માં કાલીની ઉપાસના કરવી, માં કાલીને તમારે ગોળનો ભોગ અર્પણ કરવો અને ઓમ ક્લીમ કાલિકાય નમઃ, ઓમ ક્લીમ કાલિકાય નમઃ આ મંત્રનો તમારે જપ 108 વખત કરવો અવશ્ય. ત્યારબાદ પ્રાર્થના કરવાની કે શનિદેવ શાંત થાય, તમારા જીવનમાં તમને સારો લાભ આપે. જે લોકોને સાડા સાતી ચાલતી હોય, શનિની પનોતી ચાલતી હોય, શનિની મહાદશા ચાલતી હોય, આ ઉપાય આ લોકો કરશે તો અવશ્ય બેટર રિઝલ્ટ મળશે અને શનિની સમસ્યાની અંદર તમને રાહત મળતી જણાશે. દર્શક મિત્રો, શુક્ર ગ્રહને લગતી સમસ્યા છે, ક્યાંક ને ક્યાંક દાંપત્ય જીવનમાં સમસ્યાઓનું સર્જન થઈ રહ્યું છે. તમે એટ્રેક્ટિવ નથી દેખાતા, ક્યાંક ને ક્યાંક આકર્ષણ શક્તિ તમારી ઓછી થઈ રહી છે, તો એના માટે કયો ઉપાય કરવો આ વિષય ઉપર આગળ આપણે ચર્ચા કરીશું. જય ગણેશ. બિલકુલ મુકુંદભાઈ, કોલર આપણી સાથે જોડાયા છે, એમની સાથે આપણે વાત કરી લઈએ. હલો હલો. હા મુકુંદ. જય ગણેશ. જય ગણેશ મુકુંદભાઈ. બોલો પ્રભુ. મારા વિશે પૂછવું હતું. તો તમારું નામ બોલી જાઓ. મારું નામ કમલેશ છે. જન્મ તારીખ?
6/11/1989 6/11/1989 સમય સવારમાં 6 વાગે જન્મનું સ્થળ બાવળા. પ્રશ્ન મને દાદા ગુસ્સો બહુ આવે એકદમ આમ તરત ગુસ્સો આવી જાય ને મેં મકાન બનાવ્યું ને પછીનો તો હું બહુ હેરાન થઈ ગયો અને મારા ધંધો બંધ થઈ ગયો. અત્યારે નવો ધંધો ચાલુ કરવો એ નહીં થતો. એવું બધું આડઅડચણો આયા જ કરે છે વારે ઘડી. ચલો જન્માક્ષરની વાત કરીએ, સાથે સાથે તમે મકાનની વાત કરી તો હું તમને જણાવી દઉં. દર્શક મિત્રો, કોઈ પણ વ્યક્તિ પોતાનું જે મકાન હોય, આ મકાનનો નકશો એટલે કે મકાન છે એની જમીન બહુ મહત્વની છે. હવે એપાર્ટમેન્ટની અંદર રહેતા હોય તો એનો નકશો જોવો અત્યંત જરૂરી છે, કારણ કે તમારો જે મેપ છે આ મેપના આધાર ઉપર ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ આ બધી જે દિશાઓ છે, આ દિશાઓની અંદર કોઈ દિશા એવી કપાતી હોય, કોઈ દિશાની અંદર એવો દોષ હોય તો જેના લીધે તમારે સમસ્યાઓનું સર્જન થાય. એક્ઝામ્પલ તરીકે અગ્નિ ખૂણો છે, એ અગ્નિ ખૂણો પૈસાનો ખૂણો છે, લિક્વિડિટીનો ખૂણો છે. અગ્નિ ખૂણો એ તમારા પેટનો પણ ખૂણો છે. અગ્નિ ખૂણો એ બહેનોને ગાયનેકને લગતી સમસ્યાનો પણ ખૂણો છે. અગ્નિ ખૂણો એ તમારું માન, સન્માન, વર્ચસ્વ અને દરેક જગ્યાએ તમારું આકર્ષણ વધે એનો પણ ખૂણો છે. હવે અગ્નિ ખૂણામાં જયારે જલ તત્વ આવી જાય છે એટલે ત્યાં કોઈ પણ પ્રકારનું પાણી આવે, એટલે કે વોશરૂમ મૂકી દીધો, ચોકડી મૂકી દીધી, કોઈ પણ વસ્તુ તમે અગ્નિ ખૂણામાં મૂકી તો તમારે આ બધી સમસ્યાઓ થવાના સંપૂર્ણ ચાન્સીસ વધી શકે છે અને તકલીફોનો દોર પણ વધારે છે. જેના પૈસા ફસાઈ જતા હોય, આ લોકોનો વાયવ્ય ખૂણો ક્યાંક ને ક્યાંક જે પૈસાનું રોટેશન ફરવું જોઈએ, આ રોટેશન ફરતું બંધ થઈ જાય તો વાયવ્ય ખૂણો એના માટે જવાબદાર હોય છે. હવે દર્શક મિત્રો, તમારો મેપ તો મારી સામે નથી, પરંતુ તમારી કુંડલી છે તો આપણે કુંડલીના આધાર ઉપર વાત કરીએ. સૂર્ય મંગળનો અંગારક યોગ છે. સૂર્ય મંગળનો અંગારક યોગ હોય એટલે મગજ થોડો ગરમ રખાવે, સ્વભાવ થોડો ઉગ્ર રખાવે, નજીવી બાબતે ગુસ્સાનું પ્રમાણ આવી જાય. ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ છે, જે મનમાં અમુક સમયે નેગેટિવ વિચારધારાઓ ઉત્પન્ન કરાવડાવે, ક્યારેક ક્યારેક મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ કરે. ભાગ્યસ્થાનમાં ગુરુ છે, જે પેટને લગતી સમસ્યાઓનું સર્જન કરે. તમારી કુંડલી મુજબ તમારા ઘરના અગ્નિ ખૂણામાં પ્રોબ્લેમ હશે, જરાક ચેક કરી લેજો. હવે વાત તમારા ગ્રહ મુજબ તમારે કયા ઉપાયો કરવા કે જેથી બિઝનેસમાં લાભ મળે, તમારા વ્યવસાયની અંદર તમને સારી સફળતા મળે. તો સૂર્ય મંગળ અંગારક યોગ અને ચંદ્ર રાહુ ગ્રહણ યોગ આ બંનેની પૂજા કરવાથી તમને બેટર રિઝલ્ટ મળે. તમારો મંગળ અસ્તનો છે, બુધ અસ્તનો છે, જે વાણીમાં કર્કશ શબ્દોનો પ્રયોગ કરાવી દે. મંગળ અસ્તનો છે, કોઈ પાસેથી ઉધાર રૂપિયા લ્યો તો દેવામાં તકલીફ, કોઈને આપો તો લેવામાં તકલીફ, આવી વસ્તુઓનું સર્જન કરે. એના માટે મંગળવારના દિવસે માલપુઆનું દાન કરવામાં આવે તો વિશેષ લાભ મળી શકે અને રોજ સાંજે હનુમાન ચાલીસાનો પાઠ પણ આપને સારો લાભ અપાવી શકશે. જય ગણેશ. બિલકુલ મુકુંદભાઈ, હવે ધન અને મકર રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે એ પણ જણાવશો. દર્શક મિત્રો, વાત આપણે કરવી છે 9મી રાશિ એટલે કે ધન રાશિની. પરંતુ એ પહેલા તમારા શુક્ર ગ્રહને મજબૂત કરવા માટે તમારો શુક્ર ક્યાંક ને ક્યાંક તમને પીડા આપી રહ્યો છે, તો રાત્રિના સમયે આજે માતાજીના 8મા સ્વરૂપની પૂજા થશે. તો 8મા સ્વરૂપની તમે જયારે રાત્રિના સમયે પૂજા કરો છો તો સફેદ કલરના કપડા પહેરી અને તમારે પૂજા કરવાની. સફેદ કલરના કપડા પહેરીને તમારે પૂજા કરવાની. સફેદ કલરના ફૂલ માતાજીને તમારે અર્પણ કરવાના. સફેદ કલરની મીઠાઈ અર્પણ કરવાની. ગુલાબનું અત્તર અર્પણ કરવાનું અને ત્યારબાદ ઓમ રીમ ગૌર્યય નમઃ આ મંત્રનો તમારે જપ કરવાનો. અને પછી જે અત્તર તમે માતાજી પાસે અત્તરની શીશી મૂકી છે એમાંથી થોડુંક અત્તર તમે માતાજીને ચડાવ્યું છે, એ અત્તરની શીશી લઈ લેવાની. રોજને માટે એમાંથી થોડીક અત્તરની શીશીનું રૂનું પૂમણું તમારા કાનની અંદર રાખવાનું. અવશ્ય એના દ્વારા તમારા જીવનની અંદર તમને સારો લાભ મળશે. શુક્ર ગ્રહને લગતી સમસ્યા દૂર થશે, તમારી આકર્ષણ શક્તિ વધશે અને તમને સુંદર મજાનો લાભ મળી શકશે. દર્શક મિત્રો, નવરાત્રીની અંદર માં ગૌરીની ઉપાસના કરવાથી અને ખાસ કરીને જોવા જઈએ તો શુક્ર ગ્રહ તો મજબૂત થાય જ છે, પણ નિરંતરને માટે સ્ત્રીઓનું સન્માન કરવું જોઈએ. એનાથી પણ તમારો શુક્ર વ્યવસ્થિત રહે છે, એનાથી પણ તમને સારો લાભ મળે છે. નાની નાની દીકરીઓની પૂજા કરવાથી, નાની નાની દીકરીઓને ભોજન કરાવવાથી પણ વિશેષ માત્રામાં લાભ મળી શકે છે. 3 થી 11 વર્ષની દીકરી હોય, આ દીકરીની પૂજા કરવામાં આવે, આ દીકરીને ભોજન અર્પણ કરવામાં આવે, આ દીકરીના આશીર્વાદ લેવામાં આવે તો વિશેષ પ્રકારનો લાભ મળી શકે છે. એક નાળિયેર માતાજીના જે અર્પણ કરવામાં આવે તો પણ લાભ